આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપલેટાના ગધેથડ ગામ ખાતે ગાયત્રી આશ્રમમાં આયોજિત ગુરુપૂજન મહોત્સવમાં હાજરી આપશે. ગધેથડ જવા રવાના થતાં પહેલા જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી ટૂંક સમય માટે રોકાયા હતા. શ્રી પટેલ બપોર પછી કચ્છના ધોરડો સફેદ રણની મુલાકાતે જશે. દરમિયાન તેઓ કળા બજાર, ખાદ્ય બજારની મુલાકાત લઈ સાંજે સફેદ રણને નિહાળશે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થશે. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ 2024-25 વિષયવસ્તુ પર આધારિત વિશેષ ટપાલ કવરનું વિમોચન કરાશે. આ મુલાકાત દરમિયાન પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમની સાથે ઉપસ્થિત રહેશે. સ્મૃતિવન ઓથોરિટી દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે કચ્છના પ્રવાસે આવી રહેલા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય અને સ્મારક આવતીકાલે ખુલ્લું રહેશે અને 18 ડિસેમ્બર બુધવારે બંધ રહેશે. સુરતના સુવાલી ખાતે 20થી 22 ડિસેમ્બરના રોજ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ માટે રાજ્ય સરકારે 48 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. ગયા વર્ષે 2 દિવસ માટે બીચ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ વર્ષે 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ બીચ ફેસ્ટિવલથી સ્થાનિક લોકોને મોટા પાયે રોજગારી મળશે. ગત વર્ષે ત્યાં 40 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જે આ વર્ષે વધારીને 100 કરવામાં આવ્યા છે. સુરત પાસેના ડુમસ બીચને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. આ અંગે શ્રી પટેલે વધુ વિગતો આપી હતી. સુવાલી બીચ ફેસ્ટિવલ 2024 તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિગ્દ્રષ્ટિથી વન વિભાગ, બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ, બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ, એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સંદીપભાઈ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી ચાલુ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યમાં રવિ સિઝન શરૂ થતાં રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતર માટે રવિ 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજથી રાજ્યભરમાં 45 દિવસ સુધી જે તે ગ્રામ્ય સ્તરે પસંદ કરાયેલા સર્વેયર દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે, જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લામાં 18,464 ગામોમાં તમામ ખેતીલાયક વિસ્તારના આશરે 1 કરોડથી વધારે સર્વે પ્લોટને આવરી લેવાશે. અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણી પત્રક નમૂના નંબર 12ની નોંધણી કરવામાં આવી હતી, જે પૂરેપૂરી થતી નહોતી. જે ડિજિટલ ક્રોપ સર્વે થકી જે તે સર્વે નંબર ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં 100% પાણી પત્રક નમૂના 12માં નોંધણી થશે, જેથી નમૂના નંબર 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે. ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે મુખ્ય મથક આહવાની જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. કલેક્ટરે અહીંના બાળ સંજીવની કેન્દ્રમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ જાણીને બાળક અને માતાઓના પોષણ અંગેની માહિતી મેળવી હતી. શ્રી પટેલે માતાઓ સાથે સીધો સંવાદ સાધી બાળકોના પોષણ વિશેની તેમની સમજનો ક્યાસ કાઢ્યો હતો. તેમણે ડાંગની યુવાન માતાઓ અને તેમના બાળકો સ્વસ્થ બને તે માટે પોષણયુક્ત આહાર લેવા અંગેના જરૂરી સૂચનો પણ કર્યા હતા. શ્રી પટેલે બાળ સંજીવની કેન્દ્રમાં બાળકો દ્વારા ઉપરાંત માતાઓ માટે પણ સર્જનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરવા કેન્દ્રના સંચાલકોને આહવાન કર્યું હતું. આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાની સનરાઇઝ પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. GSERT ગાંધીનગર, DIIT દાહોદ શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ડોક્ટર ડિંડોરે જણાવ્યું હતું કે સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે. જો પાયો જ મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં કોડીનાર ખાતે જિલ્લાના વિવિધ કામો અંગે એક બેઠક યોજાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.